સ્વામિનારાયણ અરે તારીખ આજે 9 ફેબ્રુઆરી 2026 રોજના અનુક્રમમાં આપણે શ્રી રામાનુજાચાર્યકૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. આપણે શનિવારે જોયું કે ભાઈ હે અર્જુન, ઈશ્વર સર્વભૂતના હૃદય પ્રદેશમાં રહેલો છે અને સર્વના હૃદયમાં હું બેઠેલો છું. એટલે ભગવાન જે છે તે હૃદયને વિશે રહ્યા છે અને એ સર્વે જીવને વિશે, હૃદયને વિશે, જીવ જે રહ્યો છે એ જીવને વિશે ભગવાન પોતે અંતર્યામીપણે રહ્યા છે. અને એ જ અહમાત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિત ભગવદ્ ગીતા. હે અર્જુન, ભૂતના હૃદયમાં રહેલો આત્મા હું છું. આ વાક્યમાં કહ્યું છે અત્રે ભૂત શબ્દ આત્મપર્યંત દેહવાચી છે. એટલે કહેવાનો મતલબ શું છે? અહીંયા ભૂત શબ્દ જે વાપરો છે તે આત્મપર્યંત દેહવ્યાપી છે. એટલે આખું શરીર જે છે તે અંદર આવી જાય અને શરીરની અંદર રહેલો આત્મા પણ આવી જાય. એટલે કહેવાનું તાત્પર્ય સર્વના શરીરની અંદર રહેલો પેલો શરીર એવો આત્મા, એની અંદર હું રહેલો છું. આવું ભગવાન અહીંયા કહેવા માગે છે. સમજ્યા? સર્વભૂત, ભૂત એટલે બધાના આ પંચભૂતનું શરીર બનેલું જ તે. હવે એ પંચભૂતનું શરીર એમને એમ તો કંઈ હાલતું ચાલતું થવાનું નથી. એને વિશે કોણ હોય? આત્મા હોય તોય હાલતું ચાલતું થાય. અને એ આત્માને વિશે કોણ રહ્યા છે? પરમાત્મા રહ્યા છે. બસ એટલે અહીંયા આવું કહેવા માગે છે ભગવાન કે સર્વભૂતમાં જે આત્મા રહેલો છે તે આત્માની અંદર પાછો હું રહેલો છું. એટલે શું કહ્યું કે શબ્દ આત્મપર્યંત દેહવાચી છે. બરાબર? આત્મપર્યંત દેહવાચીનો અર્થ આ લોકોએ શું કરેલો છે તે સમજીએ આપણે. સર્વભૂતના હૃદયમાં રહેલો આત્મા હું છું. એમાં એક જ આત્માની વાત છે. એટલે આત્મા તે જ ભગવાન એમ શાંકર વેદાંતનો સિદ્ધાંત થઈ જતો લાગે છે. તેથી રામાનુજાચાર્ય એ શ્લોકનો ભૂત શબ્દ ઉપર ટિપ્પણ કરે છે કે ભૂત એટલે શરીર જ નહીં પણ આત્મા, શુદ્ધાંત શરીર. આમ અર્થ કર્યો એટલે ભગવાને શરીરનો આત્મા નહીં પણ શરીર અને આત્મા બંનેનો આત્મા. સમજી ગયા આપણે જેમ સમજાય એમ અર્થ નીકળ્યો. તાત્પર્ય એ કે આત્માની પાર એટલે પરમાત્મા, આત્માનો પણ આત્મા છે. એટલે જગતગુરુ શંકરાચાર્ય અને જગતગુરુ રામાનુજાચાર્ય આ બંને જે છે તે અલગ અલગ અર્થ કરે છે. શંકરાચાર્યનો અર્થ શું છે? સર્વભૂતની અંદર રહેલો આત્મા એટલે એ પરમાત્મા, એટલે એ જીવાત્માને જ પરમાત્મા કહે છે. ત્યારે રામાનુજાચાર્ય જે આપણું વિશિષ્ટાદ્વૈત વેદાંત જે છે ભગવાન શ્રી હરિએ જેને સ્વીકારેલું છે તે શું કહે છે? સર્વભૂતની અંદર રહેલો એ આત્મા જે છે તે જુદો છે. બધા ભૂતમાં જુદો જુદો આત્મા અને એની અંદર પાછા કોણ રહેલા છે? પરમાત્મા. તે પરમાત્મા એક જ છે. બરાબર? હા, બસ એ કહેવા માંગે છે. ચાલો, વરી એ સર્વનો આત્મા છે માટે જ સર્વ એનું શરીર હોય એનાથી જુદા રહેલા નથી. પાછા એ બધાનો આત્મા છે. ભગવાન છે તે બધાનો આત્મા છે અને બધા શરીર જે છે બધા શરીરને વિશે ભગવાન રહેલા છે. એટલે કોઈ શરીર ભગવાનથી જુદા નથી. જ્યાં ભગવાન બધે જ રહ્યા હોય, સમજો ભગવાન સર્વવ્યાપક હોય અને જળ ચેતન બધામાં રહ્યા હોય તો ભગવાન કોનાથી જુદા હોય? બધાથી ભેગા જ હોય ને. એક ઘરમાં બધા રહેતા હોય તો નહીં કહેતા ભાઈ તમે ભેગા રહેવું છો, ભેગા રહેવું છો. એટલે કહેવાનો મતલબ શું છે કે રસોડું ભેગું છે, સહિયારું કુટુંબ છે. બરાબર છે? એનો અર્થ થાય ભેગા રહેવું. હવે શરીર જે છે એ 24 તત્વનું આખું માયાનું બનેલું છે. એની અંદર જીવ જે છે તે ચેતન છે, એ જુદી વસ્તુ છે આખી. અને એની અંદર રહેલા પરમાત્મા છે તે એ બંનેથી જુદા છે. વસ્તુતા એ 3 અલગ અલગ કેટેગરીના વ્યક્તિ એકસાથે રહેલા છે. સમજો, દાખલા તરીકે કોઈ કંપની હોય, બહુ મોટી કંપની હોય ને એમાં એ લોકો કંપનીના જે કોઈ પેલું એક કેમ્પસ હોય તે કેમ્પસની અંદર જ બધી કેટેગરીના માણસ રહેતા હોય. એ ઉપરથી મેનેજરથી માંડીને વાઇસ પ્રેસિડેન્ટથી માંડીને મેનેજરથી માંડીને બધા લોકો એ કેમ્પસમાં રહેતા હોય પણ બધાની કેટેગરી અલગ અલગ હોય. હોસ્પિટલમાં તમે જુઓ ને એ પ્રમાણે દિનનું આવાસ અલગ અલગ હોય. પછી આપણે સરકારી જે નોકરી કરતા હોય એમાં જજ હોય તેના, કલેક્ટર હોય એના, કમિશનર સાહેબ હોય એના, એ બધાના આવાસો આખા અલગ અલગ હોય. એ લોકો સરકારી કર્મચારી ખરા પણ એ લોકોને બધી A+ ટ્રીટમેન્ટ ને ફેસિલિટી. બરાબર ને? બીજા હોય તેને બીજી રીતે હોય.
એટલે કહેવાનું તાત્પર્ય શું છે, બધાની કેટેગરી અલગ અલગ છે. એમ આપણું શરીર માયાનું અલગ છે, એની અંદર રહેલો જીવ અલગ છે, એની અંદર રહેલા પરમાત્મા અલગ છે. પણ ટૂંકમાં પરમાત્મા એ દરેક જીવમાં અને માયાની દરેક વસ્તુમાં પૂરેપૂરા ભારોભાર રહેલા છે. જગતમાં એવી કોઈ જગ્યા નથી, એવો એક ખૂણો સિંગલ ઇંચનો ખારો, એક આટલો નાનો સિંગલ ઇંચ એટલે 1 ઇંચની કોઈ નાની જગ્યા પણ એવી નથી જ્યાં ભગવાન ના હોય. ભગવાન દરેક જગ્યા પર પ્રચુર માત્રામાં ભરપૂર રહેલા છે, પ્રચુર માત્રામાં. આવું કહ્યું છે શાસ્ત્રમાં, ભરપૂર રહેલા છે. આપણે હિમાલય પર તમે જાઓ તો મસૂરીથી આગળ તમે બદ્રીનાથ જતા રસ્તા ઉપર ગુપ્ત કાશી કે એની પાસે ઉત્તર કાશી સુધી પહોંચો, તે ઉત્તર કાશીવાળા વચ્ચેના રસ્તા ઉપર ઘણા બધા ગામો એવા છે કે એ ગામ અને ખેતરોમાં તમે ખોદાઈ કરો ને ટન 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 અવાજ આવે. એટલે અવાજ આવે એટલે લોકો એલર્ટ થઈ જાય, ભાઈ ધીમે ધીમે ખોદે. એ બધા ગામોમાં શિવલિંગો છે. 1 લાખ શિવલિંગ છે. કેટલા બધા શિવલિંગ તો એ લોકોને મળે છે, અત્યારે પણ મળે છે. એટલે એ શિવલિંગ એટલે જે કે ભાઈ શિવજી જે હતા તે પાંડવોને એવું કહેલું કે જાઓ તમે જઈને હિમાલયમાં જઈને એમ કહે કે લિંગો શિવલિંગની મારા સ્થાપના કરો. તો એ લોકોને જ્યાં જ્યાં જગ્યા મળી ત્યાં ત્યાં એ લોકોએ શિવલિંગની સ્થાપના કરી. પછી ભારત દેશમાં આ બધી ભૌગોલિક પરિસ્થિતિ બદલાઈને આ બધા મોગલોને આ બધાએ આક્રમણ કર્યું. એટલે તે સમયના લોકોએ શું કર્યું કે શિવલિંગોને બચાવવા માટે શું કર્યું, ખેતરો કે એ બધામાં ખોદીને બધા નીચે દાટી દીધા. તો બધા અત્યારે 500 1000 વર્ષ પછી મળે છે. એક શિવલિંગ તો કેવું છે કે એની ઉપર તમે પાણી નાખો ને તો તમારો આખો ફોટો દેખાય, આખું પ્રતિબિંબ તમારું દેખાય, એટલું ગ્લોસી છે, એટલું ચમકે. જે અત્યારે આપણે આ પેલા ગ્રેનેમાઇટની એવા પથ્થર નથી આવતા મિરર પોલિશવાળા, તેવું બોલો ઓટોમેટિક. ને ત્યાંના સ્વામી એવું કહે છે કે પહેલાં તો કોઈ અત્યારે તો પાણી નાખે ને તમારું ચિત્ર દેખાય, પહેલાં તો કોઈ માણસ દૂરથી આવે તો બી અંદર દેખાતો હતો, એટલું ચમકતું હતું. પણ આ બધું પોલ્યુશન ને આ બધું પર્વતોની ખોદાઈ ને એ બધું ચાલુ થયું એટલે ધીરે ધીરે એની ગ્લોસીનેસ થોડી ઓછી થતી ગઈ. સમજી ગયા? એટલે પાંડવોએ બહુ મોટા કામ કરેલા છે ભારત વર્ષ માટે. આપણે એમ કે ભાઈ એને વનવાસ ચાલ્યા ગયા, વનવાસ જઈને એને બહુ મોટા કામ કરેલા છે. સૌથી મોટું ઉપાસનાનું કામ એમણે વનમાં જઈને કરેલું છે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, તમારો કોઈ દિવસ ખરાબ નથી હોતો, તમે એને કેવી રીતે લેવો છો એની પર આધાર છે. તમને એમ લાગે કે ભાઈ જગતમાં અત્યારે તમારો ખરાબ થઈ ગયું છે, તમારું કંઈ કામ નહીં થતું, તો તમારે એ સમય ભગવાને તમને જે આપેલો તે ઉપાસનામાં, આધ્યાત્મ જગતમાં, મંદિરમાં, ભજન કરવામાં એમાં કાઢો. નવરા નહીં બેસવાનું, કંઈ ને કંઈક કરો, નહીં તો ખાલી દિમાગ શેતાન કા કર. પાંડવોને વનમાં જવાનું આવ્યું તો એમણે દરેક જગ્યા પર તીર્થ સ્થાનો બનાવી દીધા મોટા મોટા. પછી જગતગુરુ શંકરાચાર્યએ 700મી સાલમાં એટલે 7મી સદીને વિશે બધું શોધ્યું અને ઘણા બધા મંદિરોના પુનરુદ્ધાર કરાવ્યા તે સમયના રાજા મહારાજાઓ પાસે. પાછા મુગલો આવ્યા, એમણે આક્રમણ કર્યા તો પાછા ગાયબ થયા. હવે અત્યારે પાછી સરકાર સારી છે તો બધું ખોદીને લોકો બહાર કાઢે છે અને મૂકે છે. બરાબર? એટલે ભગવાન જે છે તે એ પ્રમાણે માયાના પણ આત્મા છે અને ભગવાન પોતે આત્માના પણ આત્મા છે, બંનેના આત્મા છે. એવું નથી કે એકલા આત્માના જ આત્મા છે, માયાના પણ આત્મા છે. માયાના આત્મા કેવી રીતે? આપણું 24 તત્વનું શરીર જે છે, બધા જીમમાં જાય છે તે બધા ઉખડી કેમ જાય છે? જીમમાં તો શરીરને મજબૂત કરવા જાય છે, તો જીમમાં જ મરી જાય બધા. કારણ કે શરીરના આત્મા પણ પરમાત્મા છે. માંદું પડવું, સાજું પડવું, આ બધું જે કંઈ છે તે શું છે? તમારા કર્મને આધીન પરમાત્મા, કર્મ ફળ પ્રદાતા ઈશ્વર એનું ફળ આપે છે. શરીર કાયમ સરખું કેમ નહીં રહેતું? કારણ કે ભગવાન કર્મ ફળ પ્રદાતા જે છે તે એનું ફળ આપનારા છે, એ તમારા કર્મને આધીન છે બાજુ. સમજો? એટલે ભગવાન જે છે તેને સર્વાત્મા એટલે કયા કે સર્વાત્મા છે, બધાના આત્માના આત્મા, સર્વ શરીરી કયા, દરેક શરીરના શરીર છે ભગવાન. બરાબર? ચલો. માટે જ સર્વ એનું શરીર હોય એનાથી જુદા રહેલા નથી. બધું આખું જગત એનું શરીર છે એટલે કોઈથી જુદા નથી. કારણ કે શરીર હોય એનાથી શરીરી જુદો કેવી રીતે હોય? આપણું આ શરીર છે એનાથી આપણો શરીરી આત્મા છે તે જુદો પડે છે. તેમ ભગવાનનું શરીર આખું જગત છે અને ભગવાન એના શરીરી છે, તો એ એનાથી જુદું રહી શકે જ નહીં. આપણે બધા ભગવાનની અંદર રહેલા જ ને. આપણા બધાની અંદર કોણ રહેલા છે? ભગવાન રહેલા છે. વાસુદેવ સર્વ ભૂતસ્ય કે ભૂતેશામ એવું કંઈક છે. ચાલો, એમ
ન તદસ્તિ વિના યત સ્યાત. ભગવદ્ ગીતા એવું કશું નથી કે જે મારા વિના હોય. જગતમાં એવું કોઈ નથી જે ભગવાન વિના હોય. કોઈ એમ પૂછે તમને કે ભાઈ ભગવાન હોય એની સાબિતી આપ, ભગવાન હોય એની સૌથી મોટી સાબિતી તું છે તે. જેમ પૂછે કે ભગવાન હોય એની સાબિતી આપ, તું જે આ પ્રશ્ન કરી શકે છે એ જ સૌથી મોટી સાબિતી કે ભગવાન છે. જેમ લોકો વચ્ચે હમણાં સહિષ્ણુતાની વાત નહીં કરતા હતા ભારતમાં, કે ભારતમાં સહિષ્ણુતા ઘટી ગઈ છે આ સરકાર આવી પછી. બરાબર, તો એક બુદ્ધિજીવીએ બહુ સરસ તર્ક આપ્યો એનો કે એ માણસ એવું કહી શકે છે આ સરકારની વચ્ચે કે સહિષ્ણુતા ઘટી ગઈ છે, એ જ બહુ મોટી સહિષ્ણુતા છે. પાકિસ્તાનમાં જઈને કોઈ આવું બોલી ન શકે કે સહિષ્ણુતા ઘટી ગઈ છે, કારણ કે બોલનારો 2 દિવસ પછી દેખાય જ નહીં. પછી સરકાર તો કંઈ કરતા કરે એ પહેલાં કોઈ બીજો જઈને કંઈ કરી નાખે. સમજ પડે છે? સહિષ્ણુતા એટલે ખબર છે તમને? પહેલાં તમને એ જ નહીં ખબર હશે. સહિષ્ણુ અને અસહિષ્ણુ, બરાબર. ધર્મ સહિષ્ણુતા જે હોય તે પ્રમાણે કે ભાઈ ભારતમાં 70-80% પબ્લિક હિન્દુ છે. બીજી જાતના લોકો જે એમ કહે કે ભાઈ 2014 પછી સહિષ્ણુતા બહુ ઘટી ગઈ છે અમારા ઉપર, બહુ વધારે પડતો હિન્દુવાદ ચાલે છે. અરે ભાઈ તું 80% હિન્દુમાં શાંતિથી રહી શકે છે બીજી બધી જાતો, અને તો આવું કહી શકે છે એ જ હિન્દુઓની સૌથી મોટી સહિષ્ણુતા છે. તો બી તું જીવતો છે. જે દેશમાં બીજી જાતના લોકો 80-90% હોય ને ત્યાં કોઈ લઘુમતી ક્રમવાળું આવું બોલે કે આ દેશ સહિષ્ણુ નથી, તો એને પેલો જીવવા દે ખરા પેલા લોકો? આ પ્રમાણે હું કહેવું છું. હવે સમજ પડી ગઈ તમને? હવે સમજ્યા તમે? એટલે ભારત સૌથી સહિષ્ણુ દેશ છે, ઇતિહાસ ગવાહ છે એના માટે. આજનો નહીં, વર્ષોથી અનાદિકાળથી. ભારત કોઈ દિવસ કોઈની ઉપર પહેલો હુમલો નહીં કરતું. ભારત કોઈ દિવસ કોઈને પહેલાં છેડવા નહીં જતું. સમજજો. એમ ભગવાન પણ એવા છે, બહુ સહિષ્ણુ છે. ભગવાન કોઈની જોડે ઉંગલી નહીં કરતા. પેલો એનું કર્મ બરાબર કર્યા કરે ને ભજન કર્યા કરતો હોય ને શાંતિથી એનું કર્મ કરે તો ભગવાન કંઈ કોઈને નડવા નહીં જતા. પણ પેલો આડો તેડો ચાલે અને એનું કર્મ બગડે એટલે પછી કર્મ ફળ પ્રદાતા ઈશ્વર એને ફળ આપે. એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ એવું કશું નથી કે જે મારા વિના હોય. એ વાક્યમાં જુદા રહેવાપણાનો પ્રતિષેધ કર્યો છે, અને વળી આ વાક્યમાં ભગવાનની વિભૂતિનો ઉપસંહાર કરેલો છે. એટલે એનો પૂર્વોક્ત ભૂત શબ્દનો ઉપર કયો તેવો જ અર્થ સ્વીકારવો જોઈએ. એ માટે નીચે પ્રમાણે કહ્યું છે. શું કહ્યું? એ ભાઈ આ વાક્યમાં ભગવાનની વિભૂતિનો ઉપસંહાર કરેલો છે. ભગવાનની વિભૂતિ એટલે કઈ? આ લીલા વિભૂતિ જે છે તે, કે આ લીલા વિભૂતિમાં પણ ભગવાન પોતે ભારોભાર પ્રચુર માત્રામાં રહ્યા છે, અને લીલા વિભૂતિ આખી એ ભગવાનની જ છે, ભગવાનથી જુદી નથી. જેમ નિત્ય વિભૂતિમાં તો પ્રત્યક્ષ ભગવાનના દર્શન થાય છે, પણ લીલા વિભૂતિમાં પણ એક ખૂણો કે એક ઇંચ જગ્યા એવી નથી કે જેમાં ભગવાન ના હોય, કારણ કે લીલા વિભૂતિ ભગવાનની જ છે. અને ભગવાન જે છે તે જ કારણ છે એના. તો જે કારણ હોય તે કાર્યથી કોઈ દિવસ જુદું હોય નહીં. બીજ હોય એમાંથી વડલો આટલો મોટો ઊભો થાય તો બીજ તમને દેખાય નહીં, એનો મતલબ એવો નથી કે બીજ નથી અંદર. એ બીજ હતું, એનું કારણ હતું બીજ રૂપે, એટલે આટલું મોટું કાર્ય વડ રૂપે થયું. બરાબર. એ જ પ્રમાણે પરમાત્મા પુરુષોત્તમ નારાયણ અભિન્નો નિમિત્તો ઉપાદાન કારણ છે. કોના? આ જગતના. હવે એ કારણ તમને અત્યારે દેખાતું નથી, કારણ કે એ ઉત્પત્તિ અવસ્થા જ્યારે થઈ ગઈ ત્યારે એ બીજ રૂપે એ કારણ હતું જગતનું. હવે અત્યારે તો સ્થિતિ અવસ્થા ચાલે એટલે વડલો આખો મોટો થઈ ગયો, તો હવે અત્યારે તમને કારણ થોડું દેખાય. કારણ કે એ ઉત્પત્તિ અવસ્થામાંથી કારણ અત્યારે ક્યાં પહોંચી ગયું? સ્થિતિ અવસ્થામાં આવી ગયું. વડનું બીજ નાનું હોય ત્યારે એ નાનું દેખાય કારણ અવસ્થામાં, પછી મોટો વડ થઈ જાય તો પછી તમે પેલું બીજ શોધવા જાઓ તો થોડું મળે તમને. હવે એ તો બહુ મોટું કાર્ય થઈ ગયું. તેમ આ જગત જે છે તે અત્યારે એની સ્થિતિ અવસ્થામાં ફૂલ ફોર્મમાં પૂર બહારમાં આવી ગયું. તો હવે એનું ભગવાન જે અભિન્નો નિમિત્તો ઉપાદાન કારણ છે તે કઈ રીતે ખબર પડે તમને? પણ એ તો કોઈક કાળે ભગવાને એ સૃષ્ટિ કરવાનો સંકલ્પ કર્યો હતો. એટલે શું કહ્યું? એકોહમ બહુશ્યામ પ્રજા. એકોહમ એટલે હું એક એવો હું બહુ રૂપે થાઉં. એવો કોણે સંકલ્પ કર્યો? ભગવાને સંકલ્પ કર્યો. એટલે ભગવાન એક એવા બહુ રૂપે થયા. તો બહુ રૂપે કેવી રીતે? કે ભાઈ માયાના ગર્ભમાં જે આ જીવો હતા તે, અને એમ કહી કે માયાની અંદર જે સુષુપ્તિ એટલે એમ કહી કે જળ અવસ્થામાં અજ્ઞાત અવસ્થામાં જે જીવ રહેલા
એ બધા પોતપોતાના કર્મે સહિત રહેલા અને એ જીવને વિશે અજ્ઞાત અવસ્થામાં એની અને પ્રલય અવસ્થામાં પણ એ ભગવાન પોતે હાજર હતા અંતર્યામીપણે. અને ભગવાને સંકલ્પ કર્યો એટલે ભગવાન પોતે સંકલ્પે કરીને બધા જીવોને જે પ્રલય અવસ્થામાં માયાના ગર્ભમાં હતા તેને બધા ઉત્પત્તિ કાળે બહાર કાઢે છે. અને એ પોતપોતાના કર્મને અનુસારે 84 લાખ જાતની જે યોની પૂર્વ આયોજિત પહેલેથી જ હતી તેમ પાછી એ ચાલુ થઈ જાય. એમાં પાછું સુખ દુઃખ બધું ઘર મકાન બધાનું અલગ અલગ જ પહેલેથી જ. કોઈ રાજાને ત્યાં તો કોઈ રફીકને ત્યાં, સમજી જાઓ. બરાબર, બધું અલગ અલગ જ હોય એના કર્મ પ્રમાણે. એટલે કોઈ દિવસ કોઈ બીજાને દોષ દેવો નહીં, કે ભગવાનને પણ દોષ ન દેવો કે ભાઈ હું ગરીબ કેમ છું, કે મારી જોડે કેમ આવું થાય છે, કે હું આગળ કેમ નહીં આવતો. પછી માણસ છેલ્લે કંઈ નહીં થાય તો બીજાનો વાંક નહીં નીકળે તો પોતાનો વાંક કાઢે. હાલો, પોતાની જાતને કોસે, મારામાં જ કંઈ દમ નથી ને હું જેવો છું ને એમ કરીને પોતાને કોસે ને પછી ન કરવાનું કંઈ છેલ્લે કરી બેસે, ડિપ્રેશનમાં ચાલ્યો જાય. પોતાનો વાંક પણ ન કાઢવો, સમજો. બરાબર, કેમ પોતાનો વાંક ન કાઢવો એ તમને કહી દઉં. તમે અત્યારે તમારા પૂર્વના કર્મનું ફળ ભોગવી રહેલા છે, એ વાત સાચી. ઘણા માણસને હું જોઉં જીવનમાં બહુ મહેનત કરે પણ 2 ટાંટિયા મળે જ નહીં. આખી જિંદગી 2 ટાંટિયા મેળવવામાં જ નીકળી જાય એની. બરાબર, અને ઘણા હોય તો ચાંદીનો ચમચો લઈને જ આવેલા હોય. બરાબર, ઘરમાં બેઠો બેઠો જ ભાવ વધે એનો. એને તો ચાંદી વેચવાની નથી પણ ભાવ તો એનો બેઠા બેઠા જ વધ્યો ને. એમાં કાંઈ કંઈ ખેતરા ખેડવા ગયો. સમજા મારી વાત? બરાબર, બધું એનું ટાઈમસર થઈ જાય. 18 વર્ષનો થાય એટલે એના માટે છોકરીઓના માંગા ચાલુ થઈ જાય. 22 વર્ષનો થાય એટલે એને ત્યાં એક છોકરો આવી જાય. 25 વર્ષનો થાય એટલે એનો છોકરો બી સ્કૂલે જતો થઈ જાય. બરાબર, 30-32 વર્ષનો થાય એટલે એનો છોકરો ભણવામાં હોશિયાર જ નીકળે. 40 વર્ષનો થાય એટલે એના છોકરાને ત્યાં પણ માંગા હોય એના ચાલુ થઈ જાય, એના છોકરાના પણ. અને 42-43 વર્ષે એ થાય એટલે એના છોકરા બી પરણવા આવી જાય. અને 50 વર્ષે એ રિટાયર પણ થઈ જાય. તમે કહો યાર આ તો જબરું કહેવાય યાર, આનું તો કોઈ કામ જ નહીં અટકતું. ને તમે એને પૂછો કે ભાઈ તારું કામ, એ કંઈ મને કંઈ ખબર જ નથી, એમ જ કહી તમને. મારી જોડે જ એક મારા મિત્ર છે, તે મને કાયમ એમ જ કહી, વાસુદેવભાઈ હકીકતમાં મને કંઈ ખબર જ નહીં હોતી પણ બધું આમ જ થયા કરે છે અને બધું પરફેક્ટ જ થાય જ પાછું. બરાબર, હા. હવે બિચારા જેના નહીં થતા હોય ને જે બહુ મહેનત કરતા હોય એનો બહુ જીવ બળે. સારું મારા નસીબમાં જ આમ છે ને તેમ છે. અરે ભાઈ, એ એના પૂર્વનું સુકૃત છે. એનું સુકૃત જે છે તે વાપરી રહેલો છે. આ દુનિયા આખી જે છે તે તમારા કર્મોને આધીન જ છે. તમારા કર્મો પર જ બધું ચાલે છે, સમજો. એ અત્યારે મહેનત નહીં કરતો એટલે તમને એવું લાગે છે કે એણે કંઈ કર્યું નથી પણ એને પહેલાં કંઈક પૂર્વે સુકૃત કરેલું છે, મહેનત કરેલી છે. બરાબર, એટલે એના બધા પાસા સવડા પડી રહેલા છે. હવે એને લોકો કંઈ નહીં કરતો તો બી હોશિયાર કહે છે, એટલે સમજો. અને તમે બહુ ઘણું બધું કરવા જાઓ પણ તમારું થતું નથી એટલે તમને લોકો હોશિયાર પણ નહીં કહેતા અને તમે ગધેડાને મૂર્ખ પણ બનો છો અને કામ પણ કરો છો અને કંઈ મળતું પણ નથી. એટલે તમને એવું લાગે યાર આ તો બધો જ નુકસાનનો ધંધો કરું છું એટલે કંટાળી જાઉં છું કોઈ દિવસ. તો પછી ગોળી બોડી બોલા તો એમ છોડી દઈને મરી જાય. પછી 1500 કરોડનો માણસ એને ફ્રસ્ટ્રેશન આવતું હોય અને એ મરી જતો હોય તો પછી તમે તો કોનસી ખેત કા બેગન. એટલે એવો બધો બહુ વિચાર નહીં કરવાનો, પ્રયત્નશીલ રહેવાનું. સુખી થવા માટે કે ભાઈ સારું થાય એના માટે પ્રયત્ન કરવા જોઈએ. શાસ્ત્રોમાં જ કહ્યું છે, ચાણક્ય નીતિ પણ એવું કહે છે, સત્સંગી જીવન પણ એવું કહે છે. પ્રયત્નશીલ રહેવાનું પણ વધારે પડતા આશાવાદી નહીં રહેવાનું. આપણે ત્યાં એક મેઇન આશાવાદી માણસ આજે આવેલો નથી. બરાબર, એને તરત જ આશા આવી જાય. બરાબર, આશાવાદી ન બનવાનું. તમે બહુ આશાવાદી બનો ને એટલે તમે બહુ જલ્દી પછી નિરાશ થઈ જાઓ. કામ કરીને છોડી દેવાનું એને. આશાવાદી નહીં બનવાનું કે આમાં મને કેટલું ફળ મળશે, ક્યારે મળશે. કારણ કે આપણી કેપેસિટી બહુ નાની છે એટલે આપણે તો કેવું કે અત્યારે કામ કર્યું ને તરત જ ફળ જોઈએ બધા. તરત લાવ, જલ્દી લાવ, ગરમ લાવ, મીઠું લાવ, મને ભાવે એવું લાવ. પણ હવે એવું તમારું કિસ્મત પણ હોવું જોઈએ ને, સમજો. હવે આ બધું નક્કી ભગવાન કરે છે. કેમ કે એ જીવ વિશે અને આખી માયાના દરેક જગ્યા ઉપર રહેલા છે એટલે આપણે એકદમ નજીકથી જોઈ રહેલા છે. અને એના માટે ઉદાહરણ શું આપ્યું? કોઈ તંદુરસ્ત પુરુષ હથેળીમાં પાણીના બિંદુને જાલીને જેમ રહે અને આમ કરીને જોતો હોય
અને પછી એને ઈચ્છા થાય ને આમ કરીને હાથ આમ પલટાઈ નાખે એટલે પેલું આવ્યું નહીં આવ્યું આવી ગયું આવતી હે ઓકે સવારે તો કેવું પેલું પાણીનું બિંદુ નીચે પડી જાય હતું ન હતું કેવું થઈ જાય બસ એમ આપણે બધાને આમ ભગવાન ધારીને રહેલા છે પાણીના બિંદુની જેમ જ એટલે તમને એમ કે ભગવાન તમને જોઈ જ નહીં રહ્યા ભગવાન તો હસતા હસતા જોઈ જ રહેલા છે કારણ કે ભગવાનથી કંઈ જુદું છે જ નહીં તો ભગવાન શું કહે ખબર કે હું ન ધારું તો પણ મારે તને જોવો પડે છે તું મારા માટે કંઈ નહીં કરતો તો પણ મારે જોવો પડે જે મારી મજબૂરી છે સમજી ગયા ઘણા જોડે તમારે ધંધો કરવો પડે તમને એ માણસ કોઈ રીતે નહીં ગમતો હોય હવે રૂપિયા આપતો હોય ધંધો કરવો હોય તો પછી તમે એમ થોડા કહેવાના જ કે મને તારું થોબડું નહીં ગમતું કાલથી દુકાને નહીં આવતો મેં એના થોબડા જોડે તમને કાં લેવા દેવા છે તમને એના રૂપિયા જોડે લેવા દેવા છે ને સમજો એમ ભગવાનને તમારું થોબડું ન ગમતું હોય તો પણ ભગવાન કંઈ કહી નહીં શકતા તમને કેમ કારણ કે જીવ અને જગત એ ભગવાન જોડે અભિન્ન રીતે જોડાયેલા છે એટલે ટેકનિકલી ભગવાનથી આપણે જુદા પડી શકીએ જ નહીં કે ભગવાન આપણાથી જુદા પડી શકે એવું જ નથી સમજો નર્કમાં પણ ભગવાન પૂરેપૂરા એવા જ રહેલા છે એટલા જ રહેલા છે જેટલા સ્વર્ગમાં રહ્યા છે ભગવાને શું કહ્યું કે જગતની દરેક વસ્તુમાં કે આખા જગતને વિશે મોટામાં મોટી ને નાનામાં નાની દરેક વસ્તુની અંદર એ વસ્તુ પૂરેપૂરી એમાં ભગવાનનો તમને ભાસ થાય એટલે ભગવાન તમને દેખાય એટલે હું પ્રચુર માત્રામાં રહ્યો છું પ્રચુર માત્રામાં આવું કહ્યું છે સમજો એ તો આપણે આપણી માયિક દ્રષ્ટિને કારણે એ ભગવાન દેખાતા નથી બાકી એ ભગવાન પ્રચુર માત્રામાં રહ્યા જ છે પણ આપણે માયિક દ્રષ્ટિ છે એટલે આપણે દેખાતા નથી એમાં વાંક આપણો છે ભગવાનનો થોડો વાંક છે બરાબર ચાલો એટલે શું કહ્યું કે ભાઈ ઉપર કહ્યું એ પ્રમાણે જે વિભૂતિવાળો લક્ષ્મીવાળો અને બરવાળો પદાર્થ તું જુએ છે તે પદાર્થ મારા તેજના કડકામાંથી ઉત્પન્ન થયેલો છે એમ સમજજો આવી ગયું ને તમને જગતમાં જ્યાં જ્યાં પણ કોઈ પણ પ્રકારની વિભૂતિ દેખાય કોઈ વ્યક્તિમાં કોઈ વિશેષ પ્રકારની તમને કેપેસિટી કે શક્તિ દેખાય કે સામર્થ્ય દેખાય તો સમજવાનું કે એની અંદર રહેલા ભગવાન એ પ્રમાણે એને પ્રકાશવાનું આમંત્રણ આપી રહેલા છે કે સામર્થ્ય આપે છે એનામાં કંઈ નથી એ એના પૂર્વના કંઈક હશે એટલે એના પ્રમાણે એને આપે સમજો બરાબર જેમ મોદી સાહેબ લોકસભામાં કે રાજ્યસભામાં બોલતા હોય તો જ્યાં સુધી ન બોલતા હોય ત્યાં સુધી બધા બહુ ખુશ થાય પેલો ઊભો થાય પેલો ઊભો થાય પેલો ઊભો થાય ભાઈ છેલ્લે એક દિવસે બોલવા આવે એટલે સટાકા ફટાકા બોલાવી દે બધાને એક જ દિવસમાં બધાને એક સામતા એટલા બધા જવાબ આપી દે કે બધા ઢીલા બરાબર બધાની ટાઈ ભીસ કરી નાખે હવે એ કેમ કરી શકે છે કે ભાઈ એ ભાઈના પૂર્વના અને અત્યારના એનું પ્રારબ્ધ પણ બહુ બળવાન છે અને ક્રિયમાણ પણ બહુ બળવાન છે કારણ કે એનું હોમવર્ક બહુ પાવરફુલ હોય છે બરાબર એટલે એનું કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ એ માણસ ભારતની રાજનીતિમાં અત્યારે કેવો માણસ છે કે જેટલા પણ નેતાઓ જે છે એ બધા નેતાઓમાં સૌથી વધારે પાવરફુલ શક્તિશાળી વ્યક્તિ તરીકે એ ઉભરી આવેલા છે એટલે એ એનું પ્રારબ્ધ છે એટલે અહીંયા શું કહ્યું વિભૂતિ યોગ પરમાત્માની વિભૂતિમાંથી પરમાત્માએ એને કંઈક ઐશ્વર્ય કે સામર્થ્ય એવું પ્રદાન કરેલું છે દાખલા તરીકે પર્વતોમાં હિમાલય તો હિમાલય જેવો કોઈ પર્વત નથી સમજો ઋષિઓમાં ભૃગુ કયા બરાબર પછી આમાં શુક્રને કયા જ્ઞાનીઓમાં શુક્રને કયા ગુરુને નહીં કયા શુક્રને કયા ભગવાને વિભૂતિ યોગમાં શુક્ર જેટલું જ્ઞાન ગુરુ પણ નહીં આપી શકતા જેની કુંડળીમાં શુક્ર 11 બેઠો હોય ઊંચનો સમજો એ બહુ ખતરનાક જ્ઞાની હોય બરાબર એક જ વસ્તુનું એ ધ્યાન રાખવાનું કે આસુરી તત્વને એ પોષણ નહીં આપવાનું ને એ જોવાનું કારણ કે ગુરુવાળું કામ કેવું છે ખબર સીધા રસ્તાવાળું છે તમારા જેવું હવે જેટલાને પણ ગુરુ ઊંચનો હોય ને મને એનાથી બહુ બીક લાગે હસવાની વાત નહીં કરતો કારણ કે એ લોકોને છે ને જે થિયરી હોય ને એ 1 ડાયમેન્શનલ થિયરી ચાલતી હોય એ લોકોનું આમ સીધું મગજ ચાલતું હોય આ બાજુનું ને આ બાજુનું એ લોકોને નહીં દેખાય પેલા ઘોડાના ડાબડા જેવા હોય એ લોકો પણ જેનો શુક્ર પાવરફુલ હોય ને એને બધું ચારે બાજુની થિયરી દેખાતી હોય એ માણસને ઉપરથી નીચેથી આડો અવળો બધો આખો વિછડીને જોઈ લે સ્કેનિંગ કરી નાખે એનું આખું એક્સરે ગુરુવાળાનું એ કામ નથી ગુરુવાળા સીધી નજરવાળા એ લોકોને આડું અવળું ન દેખાય બહુ ઇઝી ટાર્ગેટ જે ગુરુ હોય ને જેનો ઊંચનો એ બહુ ઇઝી ટાર્ગેટ હોય સમજો
કેમ કે એની જ્ઞાનની જે પ્રતિભા છે ને તે પેલા મુદ્દા સુધીની મર્યાદિત છે. ત્યારે શુક્ર એટલે ભગવાને શું કહ્યું ગીતામાં? જ્ઞાનીઓમાં હું શુક્રાચાર્ય છું. ગુરુ બૃહસ્પતિ છું એવું નહીં કહ્યું. હવે બૃહસ્પતિ દેવતાઓના ગુરુ છે તો ભગવાન તો દેવતાઓને સહકાર આપે જ ને, તો શુક્રાચાર્યનું નામ કેમ કહ્યું? સમજો. કારણ કે વિભૂતિ યોગ તરીકે તમે જોવા જાઓ તો શુક્રાચાર્યનું જ્ઞાન જે છે તે બહુ હાઈ લેવલનું છે. બરાબર? એ તો એણે સંઘ ખોટો કર્યો એમણે, બાકી એમનું જ્ઞાન જે છે તે બહુ ખતરનાક ને બહુ હાઈ લેવલનું છે. બરાબર? એટલે એ પ્રમાણે ભગવાને નદીઓમાં ગંગાને કહી. એટલે જ્યાં જ્યાં તમને આ વિભૂતિ દેખાય છે ત્યાં પ્રચુર માત્રામાં ભગવાન પોતે પોતાનું દર્શન આપે છે કે આ મારે લીધે છે એમ. એટલે શું કહ્યું? જે વિભૂતિવાળો, લક્ષ્મીવાળો, કોઈની પાસે બહુ જોરદાર લક્ષ્મી છે, બરાબર, પણ વોરેન બફેટ નહીં કહેતો મેં મારી જિંદગીમાં એક પણ રૂપિયાનો ધંધો જ નહીં કર્યો. તો તમને થાય કે આ ધંધો નહીં કર્યો તો ઇન્વેસ્ટમેન્ટ જ કર્યા છે. વોરેન બફેટ ઇન્વેસ્ટમેન્ટ કરનારો માણસ છે. રાકેશ ઝુનઝુનવાલા ઇન્વેસ્ટમેન્ટ કરનારો માણસ છે. એ કંઈ ધંધો થોડો કરતો હતો કોઈ. હવે એની પાસે જે લક્ષ્મી આવી તે એવી રીતે આવી હોય. ઘણા લોકો ધંધામાં ઓછું કમાય, ઇન્વેસ્ટમેન્ટમાં વધારે કમાય. સમજો, મહેનત કરે એમાં ન કમાય. એટલે એના હવે પૂર્વના કર્મ એ પ્રમાણેના હોય. બરાબર? તો એ પ્રમાણે કમાય. પછી આવે બળવાળો. ઘણામાં બહુ બળ હોય, આપણે નહીં જોતા. એટલું બધું બળ હોય કે આપણે એમ થાય કે જો આની પાસે જો આપણે આવીએ તો બહાર જ નહીં નીકળી શક્યા આના ચંગુલમાંથી. હવે એને જે એ પ્રમાણેના જે પ્રભુત્વ પ્રાપ્ત થયા છે તે પરમાત્માની કૃપાથી કે પૂર્વે એને જે કંઈ કર્મ કર્યા એના દ્વારા ભગવાને એને સામર્થ્ય આપ્યું. એટલે વિભૂતિ યોગ જ્યાં જ્યાં તમને દેખાય, વિભૂતિનો અર્થ શું થવું કે ભાઈ વિશિષ્ટ પ્રકારનું નિયમનરૂપ ઐશ્વર્ય, એ વિશિષ્ટ છે બીજાથી, અને એ એને પરમાત્મા કૃપા કરીને એના કર્મો જોઈને આપે છે. હવે એ જેને જે મળેલું હોય એ પ્રમાણે એને સલામ મારીને આગળ વધવું, એની જોડે જીવાજોડી નહીં કરવી. તમે જોઈ લો 2002થી માંડીને 2026 ચાલુ થઈ ગયા, નરેન્દ્ર મોદી જોડે જેટલાએ જીવાજોડી કરી એક પણ ફાયવો નથી. એક પણ ફાયવો નથી, એક પણ, નોટ અ સિંગલ પર્સન. 2012 સુધી ગુજરાતમાં ઘણાએ કોશિશ કરી, આ નામ પેલું નામ ફલાણું ઢીમકું, કંઈ બેટ લઈ આવ્યા ને કંઈ બોલ લઈ આવ્યા ને બેટ એવું એક જ રન થયો એનાથી. સમજો, રન જ નહીં થાય એની સામે. બરાબર? એટલે જૂનું બેટ હતું એટલે અંદરથી એક રન થયો, જે એણે પોતે એક સિંગલ રન દોડ્યા એ જ રન થયો, બાકી કોઈ રન જ નહીં થયા. આજુબાજુ બધા આઉટ થઈ ગયા. બરાબર? ઉપરના લેવલ પર જોઈ લો, એ પીએમ બન્યા ત્યારે તો મુલાયમસિંહ યાદવ ને બધા કેટલા ખતરનાક ખતરનાક લોકો હતા. અડધા નીકળી ગયા, અડધા છે તે ખોખડા થઈ ગયા. રાજ બબ્બર કહેતો હતો કે ભાઈ 56 ઇંચ કી છાતી નહીં, પેટ દીખ રહા હૈ. રાજ બબ્બર દેખાતો જ બંધ થઈ ગયો. થોકો તાલી કરતો હતો, અમે દેખના હે, અમે એમ કરીને એની નકલ કરતો હતો. ઘર ભેગો થઈ ગયો, બધા રૂપિયા વપરાઈ ગયા અને પાછો ટીવી પર આવવા માંડ્યો. સમજો, એટલે એ વિભૂતિ યોગ છે. એની જોડે જે બી પંગો લે તે દેખાતો જ બંધ થઈ જાય, એ જે ફિલ્ડમાં હોય તે ફિલ્ડમાં. કહેવાનું તાત્પર્ય શું છે કે જ્યારે ભગવાને કોઈની ઉપર આવી એક્સ્ટ્રા ઓર્ડિનરી કૃપા કરેલી હોય તો એની જોડે બાંઈ ચડાવવા જવું નહીં. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ રે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. બંધ કરી દે એમ કહી છે.